શિવમય અને કૃષ્ણમય વાતાવરણમાં રંગાય છે। જી બિલકુલ ધર્મેશ, અહીં જે અલગ અલગ પૂજાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એક રીતે આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આજે એક પરમ ધામ બન્યું છે સોમનાથ, જ્યાં જે દક્ષિણની પરંપરા છે તે પરંપરા અનુસાર કુંભ અભિષેક પણ કરવામાં આવશે। આ કુંભ અભિષેક જે પહેલી વાર કદાચ થઈ રહ્યો છે, તો તેનું શું મહાત્મ્ય છે? કુંભાભિષેકની અમિતા જે અગાઉ વાત કરી કે જ્યારે 1951માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યારે દેશની 100 નદીઓના જલાભિષેક શિવલિંગ ઉપર કર્યો હતો અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। અને એ પછી જ્યારે 75મું વર્ષની ઉજવણી આજે થઈ રહી છે 11મી મે 2026ના રોજ, ત્યારે વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદી અહીં આવી પહોંચ્યા છે અને એના હસ્તે જે પૂજા અર્ચના થનારી છે એમાં સૌથી મહત્વની વાત છે કુંભાભિષેક, જે પવિત્ર નદીઓના જળ સોમનાથ મંદિરના વિશાળ જે શિખર છે 151 ફીટ ઊંચી મંદિરમાં જે શિખર છે, શિખર ઉપરથી જે કુંભાભિષેક થશે એ દક્ષિણ શૈલી પરંપરા, જેને કહી શકાય કે મંદિર ઉપર જલાભિષેકની પરંપરાની આજે પ્રારંભ થશે। એ પણ એક અલૌકિક દ્રશ્ય છે અને જેને કહેવાય કે જે આપણા લશ્કરી જે હવાઈ કરતબથી જે મહાદેવના સમીપ મંદિરે જે વિમાનોથી પણ એક આખો નજારો થશે, એ પણ એક અલૌકિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ તમામ વસ્તુ એક નવું છે, પણ કુંભાભિષેક એ ખૂબ નવો છે અને પવિત્ર નદીઓના જલથી એ કુંભાભિષેક સોમનાથના શિવાલય ઉપર શિખર ઉપરથી થશે। આ પણ એક અલભ્ય અને અલૌકિક ઘડી તીર્થભૂમિમાં આજે થઈ રહી છે। બિલકુલ ધર્મેશ, અને જ્યારે સોમનાથ મહાદેવની વાત કરવામાં આવે, આદિ જ્યોતિર્લિંગ એટલે પૌરાણિક મહત્વ તો એટલું જ છે, પરંતુ જ્યારે આપણે સાંપ્રત સમયની વાત કરીએ તો તેની સાથે કેટલાય એવા નેતાઓ પણ જોડાયેલા છે, એટલે એક રીતે રાજનીતિ માટે પણ આ સ્થાન ખૂબ મહત્વનું રહ્યું હતું જો તેના ઇતિહાસ પર નજર કરીએ તો। ચોક્કસ 1990ની વાત કરીએ અમિતા, તો જે ભાજપની જે રામ રથયાત્રા છે એનો પ્રારંભ પણ અહીં સોમનાથથી થયો હતો। 1990ની સોમનાથની રથયાત્રા વખતે મને જ્યારે સુધી યાદ છે ત્યાં સુધી જે જિલ્લા પંચાયતનું પ્રતિકાશ્રમ હતું ત્યાં 6 નંબરના રૂમમાં એક ખાસ પ્રેસનો મીડિયાનો રૂમ હતો અને તમામ વ્યવસ્થા વર્તમાન જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સંભાળતા હતા અને એ સમયે સોમનાથ મંદિર જે સમીપ એક આખો મંચ ઉભો થયો હતો અને રામ રથયાત્રાનો જે પ્રારંભ થયો હતો એ પછી દર 25મી સપ્ટેમ્બરે લાલકૃષ્ણ અડવાણીજી જે રથના સારથી હતા, રથને પ્રસ્થાન કરાવ્યું હતું, એ રથના એ સ્મૃતિરૂપ તો સોમનાથ આવતા હતા। અને એ સિવાય સોમનાથ ટ્રસ્ટ જે અત્યારે વર્તમાનમાં કાર્યરત છે એના ટ્રસ્ટીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ છે, લાલકૃષ્ણ અડવાણીજી પણ છે, પી.કે. લહેરી પણ છે, જે.ડી. પરમાર પણ છે, પરંતુ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને સોમનાથ ટ્રસ્ટની જે યશોગાથા છે એ અવિરત આગળ વધતી રહી છે। સોમનાથ ટ્રસ્ટની જે શરૂઆત છે એમાં જો રાજકીય રીતે જોઈએ તો વડાપ્રધાન જે મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ હતા અને દેશના વડાપ્રધાન હતા। એ જ રીતે આજે યોગાનું જોઈ શકો છો કે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ છે અને દેશના વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્રભાઈ મોદી છે। એટલું જ નહીં, ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય કે લાલકૃષ્ણ અડવાણી હોય, સોમનાથની પરંપરા અતૂટ છે એ લોકોની। કોઈ મોટું કાર્ય હોય, કોઈ ચુનાવનો પ્રચાર પૂર્ણ થાય પછી સોમનાથ શીશ નમાવવાની પરંપરા વર્ષોથી અવિરત એવોની રહી છે। તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા જ અમિત શાહે સોમનાથ આવ્યા હતા અને સોમનાથમાં શીશ ઝુકાવ્યું હતું, પૂજા અર્ચના કરી, ધ્વજારોહણ કર્યું હતું। આમ રાજકીય પરંપરા પણ તમે જુઓ તો રાજકીય વ્યક્તિઓ પણ સોમનાથ મંદિરની અતૂટ શ્રદ્ધા સાથે અને એકતા અખંડિતતાના મેં કીધું એમ પ્રતીક સાથે સમગ્ર દેશ અને વિશ્વ જોડાયેલું છે, ત્યારે આ રાજકીય મહાનુભાવો પણ અતૂટ રીતે જોડાયેલા છે। બિલકુલ, અને જ્યારે સોમનાથ મંદિરની આપણે વાત કરીએ છીએ તો સોમનાથ મંદિર એ ગૌરવ દર્શાવે છે, એક અનોખું સ્થાન જ્યાં સમુદ્રના કિનારે ગુગવાતા દરિયાની વચ્ચે ઇતિહાસને જીવંત કરતું સ્થાન, જ્યાં નંદીકૃત ધજા લહેરાય છે, એટલે ધર્મ રૂપી ધજા લહેરાય છે। તો ધર્મેશ, એક રીતે એવું પણ કહી શકાય ને કે સનાતન સંસ્કૃતિના સૂર્યોદયનો એક નવો અધ્યાય જે આ અમૃત મહોત્સવથી શરૂ થયો છે। સનાતન સંસ્કૃતિ ઉપર અત્યારે જે આપણે ઘણા પ્રસંગો બન્યા છે, જે ન બનવા જોઈએ બને છે, ત્યારે આપણે કહી શકાય કે કેટલા આંકડાતાઓનો જે ભોગ બન્યા હતા અને સોમનાથ મંદિર લૂંટ્યું તૂટ્યું છતાં એકતા અને અખંડિતતા અને એ લોખંડી પુરુષ પછી કમલા મુનશી હોય, જેને કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આ તમામ અનુભવોએ એ ભગ્ન મંદિર જોયું હતું અને જે દ્રવિત થયા હતા અને એ પછી એક સંકલ્પ લીધો, એની સામે એકતા અખંડિતતાના પ્રતીક સમા પુનઃ ઉદ્ધાર થયો, પુનઃ નિર્માણ થયું
અને આજે સોમનાથ દેશ વિદેશમાં અને વિશ્વમાં જે વ્યાપ વધ્યો છે, લોકો આવી રહ્યા છે નિરંતર, ભારતભરમાં દેશ વિદેશના ભાવિકો સોમનાથ આવી રહ્યા છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે જાણે ગુગવતો સમુદ્ર સાગર, અવિરત ગુગવતો સમુદ્ર જાણે પ્રક્ષાલન કરી રહ્યો હોય એવું આ ભારતનું 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. અહીંની ધર્મધજાની જો વાત કરીએ આપણે નંદીકૃત, તો એ 151 ફીટ જે ઊંચું મંદિર શિવાલય છે તેના ઉપર ધ્વજારોહણ થાય છે. એ પણ એક અલભ્ય વસ્તુ છે કે જે લોકો ધજાના લાભાર્થી બને છે એને સોમનાથ ટ્રસ્ટના એક કર્મચારી છે, એ શિયાળો, ઉનાળો કે ચોમાસું કાંઈ પણ સંજોગોમાં હોય પણ એ ઊંચા શિવાલય છે જ્યાં આજે કુંભાભિષેક થશે તો ક્રેકથી થશે, પણ જે ધ્વજારોહણ થાય છે તો એ વ્યક્તિ પોતે ચડે છે, સોમનાથ ટ્રસ્ટનો કર્મચારી છે, અને એ ઊંચા ગગનચુંબી શિખર ઉપર ચડી અને ધ્વજારોહણ કરે છે. અને નીચે જે માણસો, જે ભાવિકો જેને લાભ લીધો હોય તે ઉભા હોય છે, એના મનમાં પણ એક ભાવ થાય છે કે શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ રૂપમ અને શય જય સોમનાથ, જેને કહી શકાય કે તેરા તુજકો અર્પણ. આ સોમનાથની પરિકલ્પના લઈને લોકો આવતા જાય છે. ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે, લોકો આવતા જાય છે. ધીમે ધીમે જેને કહેવાય કે ટ્રેન વ્યવસ્થા વધી છે, હવાઈ માર્ગ પણ વધી છે, દીવ એરપોર્ટ ઉપર આવીને લોકો આવી. બિલકુલ ધર્મેશ, આપણી પાસેથી વધુ જાણકારી પણ લઈશું. તો હાલ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથમાં રોડ શો કરી રહ્યા છે, સૌ કોઈને હાથ જોડીને તેમનું અભિવાદન ઝીલી પણ રહ્યા છે. આ તેમની નમ્રતા છે, કારણ કે તેઓ શિવના ધામમાં આવ્યા છે અને પ્રથમ જ્યોતિર્લિંગ, આદિ જ્યોતિર્લિંગ મહાદેવ સોમનાથના દ્વારે આવીને તેઓ પણ એટલા જ વિનમ્રતાથી જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. અહીંનો માહોલ જ કંઈક અલગ થઈ ગયો છે. ધર્મ જે અહીં ખીલી ગયું છે, લાગી રહ્યું છે કે જાણે સનાતન સંસ્કૃતિના પ્રહરીની જેમ આ સોમનાથ દાદાના દ્વારે જે ઉત્સવ યોજાયો છે, જે સનાતન સંસ્કૃતિને પ્રશસ્ત કરી રહ્યો છે. ગુગવાતા દરિયાના કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર જે ઉત્તુંગ મસ્તકે ઊભું છે, આજે ત્યાં અમૃત મહોત્સવનું આયોજન જે કરવામાં આવ્યું છે, અને આ અમૃત મહોત્સવમાં ખુદ પ્રધાનમંત્રી પણ સામેલ થશે, પૂજા અર્ચના કરશે. तो ये तस्वीरें इस समय आपको दिखा रहे हैं प्रधानमंत्री का. લોકોએ પુષ્પોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. કેટલાય સ્થાન એવા હતા જ્યાં રોડ પર તેમના સ્વાગત માટે લોકો હાથમાં પુષ્પ લઈને ઉભા હતા, અને જેવા તેઓ આવ્યા તો તેમની પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી, તેમને ફૂલોની માળા પણ આપવામાં આવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો સાથે સાથે કેટલાય કલાકારો જેમણે પોતાની કલાથી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. ગીતા મંદિરથી હેલિપેડથી સોમનાથ મંદિર સુધીનો જે આ રોડ શો યોજાયો છે, આ રોડ શોના જીવંત દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. અહીં ડમરૂનો નાદ ગુંજી ઉઠ્યો છે, તેની સાથે શંખ નાદ ગુંજી ઉઠ્યો છે, અને આખો માહોલ જે ઉર્જાથી તરબતર થઈ રહ્યો છે. અને આ ઉર્જામાં, આ આધ્યાત્મિક ચેતનામાં આજે અમૃત મહોત્સવની ઉજવણી જે થઈ રહી છે, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. તેમના રોડ શો દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત છે. અને ખુલ્લા વાહનમાં તેઓ જે રીતે જઈ રહ્યા છે, બતાવે છે કેટલી આત્મીયતા છે, કારણ કે સુરક્ષા પ્રોટોકોલની સાથે સાથે જે જનતાએ તેમની પર વિશ્વાસ મૂક્યો છે, તેમને એટલી પ્રેમ આપ્યો છે, એટલો લાડ આપ્યું છે, એ જનતાને પણ તેઓ હાથ જોડીને અભિવાદિત તેમનું ઝીલી રહ્યા છે. જે ડમરૂનો નાદ અહીં ગુંજી રહ્યો છે, આ આખો રસ્તો અત્યારે એક અલગ જ માહોલ અહીં જોવા મળી રહ્યો છે. રોડ શોનો આખો રૂટ જે છે, ત્યાં સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ ચાક ચોબંધ કરવામાં આવ્યો છે. અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દ્વારે, જ્યાં પરિસરમાં વીર હમીરજીની પ્રતિમા છે, એ વીર હમીરજી જેમણે આક્રાંતાઓ સામે યુદ્ધ કરીને ધર્મની રક્ષા કરી, મહાદેવની રક્ષા કાજે પોતાનું બલિદાન આપ્યું, એવા હમીરજીની પ્રતિમા પાસે આ રોડ શો સંપન્ન થશે. રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ઋષિકુમારો સજ્જ છે, વેદની જે વેદી છે, યજ્ઞ વેદી છે, એ પણ તૈયાર થઈ ચૂકી છે અને યજ્ઞ શરૂ થશે. જે યજ્ઞ કરવામાં આવશે, આ યજ્ઞ થકી અપાયેલી આહુતિ જે જન કલ્યાણ અને વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે અપાશે. સોમનાથ મહાદેવનું આ મંદિર જે પુરાણ કાળથી અહીં ઉપસ્થિત છે, અને ભલે સ્થાન થોડા ફેરફાર કરવામાં આવ્યો હોય, પરંતુ અડીખમ આસ્થાનું આ પ્રતીક સોમનાથ મહાદેવ મંદિર જે લોકોની આસ્થાને સાકાર કરતું ઊભું છે. 11 મે 1951 જે દિવસે
તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને કેટલી વાર લગભગ 17 થી 20 વાર આ મંદિર જે તૂટ્યું, જેના પર હુમલા થયા, આક્રાંતાઓએ તેમની પર આક્રમણ કર્યું અને તેને લૂંટવાના પ્રયાસ કર્યા અને તેમ છતાં કાળચક્રને ભેદીને અખંડ આસ્થા આજે પણ ઊભી છે અહીં ઉન્નત મસ્તકે. મંદિરનું ઉત્તુંગ શિખર એ જ આસ્થાનું પ્રતીક છે કે ગમે તેટલા આક્રાંતાઓ આવે, ગમે તેટલો વિધ્વંસનો દોર આવે, પરંતુ તેમાંથી આસ્થા ફરી એકવાર ઊભી થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોના દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો, પ્રધાનમંત્રી દરેક લોકોને હાથ જોડીને અભિવાદન તેમનું ઝીલી રહ્યા છે અને પોતે પણ તેમને અભિવાદન આપી રહ્યા છે, કારણ કે આ એ સ્થાન છે જ્યાં સૌ કોઈ શિવજીની સામે નતમસ્તક થવા આવે છે. અને અહીં જ્યારે હવામાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે, ત્યારે અલગ જ વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે. પોતાના સુરક્ષા કાફલાની સાથે અત્યારે તેઓ એક ખુલ્લા વાહનમાં આ રોડ શો કરી રહ્યા છે કે જેથી જે લોકો સવારથી અહીં આવીને ઊભા છે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે, તેઓની સાથે તેઓ એક નજર વેલાવી શકે. આ રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથમાં પૂજા અર્ચના પણ કરશે અને લોકો એ પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને સંબોધન કરે છે, કારણ કે આજનો આ પર્વ એ ઐતિહાસિક પર્વ છે. આજે જ્યારે સોમનાથ મહાદેવના આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ સંપન્ન થયા છે, ત્યારે આ ઐતિહાસિક મંદિર જે ગુજરાતના ગર્વને દર્શાવતું સાગર કિનારે ઊભું છે, સમુદ્રના કિનારે ગુગવાતા દરિયા વચ્ચે ઇતિહાસનું જીવંત પ્રમાણ આપી રહ્યું છે. આ ધર્મ પતાકા જે મંદિર પર લહેરાઈ રહી છે, જે કહે છે કે ન માત્ર અહીં દૂર દૂર સુધી આ આસ્થાને જોઈ શકે છે, પરંતુ આ ધર્મ પતાકા એ સંદેશ આપે છે કે યુગો યુગોથી આ આસ્થા આ જ રીતે ઉન્નત રહી છે. સોમનાથ મંદિરનો ઉલ્લેખ જે ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. વેદકાલીન આ સ્થાન જે સોમનાથનો ઇતિહાસ આસ્થાની અમર ગાથા વર્ણવે છે, સ્વાભિમાનની ગાથા છે, જે સંઘર્ષથી લઈને સ્વાભિમાન સુધીનું પ્રમાણ આપે છે. ભક્તોનો જમાવડો એ પણ કહી રહ્યો છે કે સદાશિવ શંકરની શરણે આવનાર શિવજી પ્રત્યે કેટલી શ્રદ્ધા ધરાવે છે અને એમાં પણ આજે સનાતન સંસ્કૃતિના પ્રહરી બનીને ઉભરેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં સોમનાથ દાદાની શરણમાં આવ્યા છે, સોમનાથ દાદાની સાનિધ્યમાં આવ્યા છે. ત્યારે જે તેમનો રોડ શો છે, રોડ શોમાં પણ આગળ ડમરૂનો નાદ ગુંજી રહ્યો છે. શિવજીનો ડમરૂ જેના થકી જ સૃષ્ટિમાં લયની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ડમરૂના નાદ અને શંખ નાદથી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે ઇતિહાસના પાના પર આ મંદિરનો ભવ્ય અસ્તિત્વના અક્ષરો 2000 વર્ષ પૂર્વેથી લખાયેલા છે અને આ જ ભવ્યતાથી અંજાઈને તેને લૂંટવાના ઈરાદે અનેક વિદેશી આક્રમણકારોએ પણ અહીં આવીને આતંક મચાવ્યો, પરંતુ એ આક્રાંતાઓની સામે પણ અડીખમ ઊભું રહ્યું ભક્તિ અને આસ્થાનું આ પ્રતીક, અડગ આસ્થાનું અસ્તિત્વ એટલે સોમનાથ. કેટલીય વાર વિનાશ થયા બાદ પણ આસ્થાએ ફરી આકાર લીધો. આ નવનિર્માણની શૃંખલામાં સૌથી મહત્વનો રહ્યો ઈસવીસન 1947માં આઝાદી પછીનો સરદાર પટેલનો સંકલ્પ, જેમાં તેમણે ધર્મની આ અસ્મિતાને ફરી ઉજાગર કરવાની નેમ લીધી અને આજના આ મંદિરના પાયા નંખાયા. મંદિરનું શિલારોપણ જે 1950માં વૈશાખ સુદ પાંચમ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિરમાં શિવલિંગની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 1951માં 11મી મેના રોજ થઈ. ભક્તોના ભાવથી જીવંત થયેલા આ મંદિરના પૂર્ણ પ્રભાવમાં સતત વૃદ્ધિ થતી રહી છે અને સાથે સાથે સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ પણ સતત વધતી રહી છે. આજે આ જ્યોતિર્લિંગ મહાલય સુવર્ણ દેવાલય બની પોતાની પ્રાચીન ભવ્યતાને પાછું મેળવવા તરફ આગળ વધી રહ્યું છે અને તેનો શ્રેય ભક્તોની ભક્તિને જાય છે, એ શિવ ભક્તિ કે જે હંમેશા અડીખમ અડગ ઊભી રહી. ભવ્યતાની સાથે દિવ્યતાનો સંગ આ આસ્થા સ્થાન પર જોવા મળી રહ્યો છે. આજનું આ સોમનાથ દાદાનું ધામ એ કોઈ આનંદ ધામથી ઓછું નથી અને આજનો દિવસ તો એ આનંદનો અતિરેક જોવા મળી રહ્યો છે. અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, આ જે
ઇતિહાસને જીવંત કરતું સ્થાન. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે આગળ પણ વધ્યો છે, થોડી જ ક્ષણોમાં મંદિર પરિસરમાં વીર હમીરજીના પ્રતિમા સુધી પણ પહોંચી જશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી પૂજા વિધિમાં લાગશે. આ જે દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે, કેવી ઉર્જા અનુભવાઈ રહી છે? અમિતાભ, સોમનાથના કણે કણમાં શહીદીનું પણ એક મહત્વ છે, કારણ કે જે વીર અમીરજી ગોહિલનું સર્કલ પાસેથી વડાપ્રધાનનો જે રોડ શો જવાનો છે, એ અમીરજી ગોહિલની શહાદતની કથા પણ એક ઇતિહાસમાં લખાયેલી છે. આંકડાતાઓના આક્રમણ સામે આ જે વીર પુરુષ છે, કહી શકાય કે એમની શહાદત આજે પણ લોકો યાદ કરે છે. અને એટલે જ સોમનાથમાં પ્રવેશતા જ વીર અમીરજી ગોહિલનું એક પ્રતિમા ખાસ ઘોડા ઉપર રાખવામાં આવી છે, અશ્વો ઉપર રાખવામાં આવી છે. અહીં રોડ શો પહોંચશે અને અહીંથી સોમનાથનો પ્રવેશ દ્વાર શરૂ થાય છે. એટલે જેને કહેવાય કે મંદિરમાં પણ એમનું જે મંદિરમાં પ્રવેશ દ્વારે અમીરજી ગોહિલની જે પ્રતિમા જેવ જ એક જે કહી શકાય એક દર્શનીય અને પૂજનીય સ્થળ બનાવવામાં આવ્યું છે સોમનાથ તરફથી, એ પણ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ લોકો નમન કરે છે. ત્યાં વડાપ્રધાન હવે જેને કહેવાય કે રોડ શો પહોંચશે અને ત્યાંથી મંદિર પરિસરમાં પહોંચશે. મંદિરમાં જે મુખ્ય પૂજારી મિથિલેશભાઈ હોય કે અન્ય ભૂદેવો હોય, સ્થાનિક સોમપરા બ્રાહ્મણ સમાજના ઋષિકુમાર હોય, તેમની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના જે કહી શકાય ટ્રસ્ટીઓ પી.કે. લેરી હોય, જે પરમાર સાહેબ હોય, આ તમામની ઉપસ્થિતિમાં એક વેદ મંત્રોચ્ચાર પૂજા. અને આજેની પૂજાનું મહત્વ એ છે કે અમૃત પર્વ જે સોમનાથ મહાદેવનું મંદિરનું 11મી મે 1951 સવારે 9:51 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ જ દિવસ આજે 75મો અમૃત પર્વ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ 11મી મે 1926 એટલે 75મું. અને જે આંકડાતાઓએ જે મંદિર લૂંટ્યું તૂટ્યું હતું એના 1000 વર્ષ એટલે સ્વામિમાન પર્વની ઉજવણી અને અમૃત પર્વ આ સુયોગ છે. અને એ સુયોગ વચ્ચે ઐતિહાસિક રીતે સોમનાથનો આજનો દિવસ લખાય તે રીતે આજે સોમનાથ મહાદેવની મહત્વની પૂજા થશે. અર્ચના પ્રધાન ભાગ લેશે. દુગ્ધાભિષેક સહિતની સંકલ્પ પૂજા સાથે દેશનું કલ્યાણ, જન કલ્યાણ અર્થે એક 1650 પૂજાનું પણ તેઓ સંકલ્પ લેશે. આ એક ખૂબ મહત્વનો દિવસ સોમનાથ અને દેશ અને ગુજરાત માટે જોવા મળી રહ્યો છે. જી એ જે આપણે વાત કરી કે 1950માં શિલાન્યાસ અને 1951માં ફરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એટલે એક રીતે જોવા જઈએ તો જે મંદિરનો પુણ્ય પ્રભાવ છે તેમાં સતત વૃદ્ધિ થતી રહી છે. અને એમાં આજે પણ એક ઐતિહાસિક દિવસ કહી શકાય કે જ્યારે તમામ જે લોકો છે એ પણ અહીં આવ્યા છે અને એક અલગ જ દિવ્યતાની સાથે ભવ્યતા જોવા મળી રહી છે. મેં કહ્યું કે સૌરાષ્ટ્ર ઉમટ્યું છે, ગુજરાત ઉમટ્યું છે આજે સોમનાથના અમૃત પર્વમાં ભાગ લેવા માટે. અને આજના દિવસે સોમનાથ આસપાસ ફૂલોનો જે શણગાર, જેને કહી શકાય કે પ્રભાસ નગરી આજે એ જીવંત ભવ્ય ભૂતકાળ તરફ, સુવર્ણકાળ તરફ જ્યારે મંદિરનો જઈ રહ્યો છે, ત્યારે પ્રભાસ નગરીમાં પણ એક ઉત્સાહ છે, ઉમંગ છે, ભક્તિમય વાતાવરણ છે. આ દેવોની નગરી છે. અહીં હરિહરની ભૂમિ છે. અહીં તમામ શેરીઓમાં જે પ્રભાસની જે ભૂમિ છે, પ્રભાસ પાટણ, ત્યાં મંદિરોની આસપાસ પણ શિવાલયો ઘણા છે. પછી એ સુખેશ્વર હોય, મૂળભદ્રેશ્વર હોય, જમેશ્વર તપેશ્વર હોય, આવા મહાદેવ, નીલકંઠ હોય, નીલકંઠ મહાદેવ હોય, આ તમામની ઉપસ્થિતિ વચ્ચે આજે પ્રભાસની ભૂમિ ઉપર જે અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યાં આજના દિવસે વડાપ્રધાનનું આગમન, જનસભામાં અભિવાદન અને સોમનાથના દર્શન આનો લાભ લેવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ઉમટ્યું છે. ત્યારે એક અલૌકિક વાતાવરણ ખડું થયું છે. રોડ શો પૂર્ણ થયા પછી મેં કહ્યું એમ 1650 પૂજા અર્ચના થશે. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી સહિત ભૂદેવો અને વડાપ્રધાનના જે 1650 પૂજામાં ભાગ લેશે. જે સંકલ્પ પૂજા થશે એમાં દેશના જન કલ્યાણ માટે, અને મેં આપને અગાઉ પણ કહ્યું કે આ દેશની એકતા અને અખંડિતતાનું એક પવિત્ર અને પ્રતીક છે. અને આ પ્રતીકમાં જ્યારે કહી શકાય આ અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે એક ઉમંગ હોય સમગ્ર દેશ અને ગુજરાતને અને સૌરાષ્ટ્રને, કારણ કે સૌરાષ્ટ્રના સાગર કાંઠે બિરાજમાન દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીનું આ મોદી અત્યારે રોડ શો યોજી રહ્યા છે. હજારોની સંખ્યામાં સોમનાથ મંદિરની બહાર આ રોડ શો જે શરૂ થયો છે તેમાં અભિવાદન ઝીલતા લોકો પણ નજરે ચડી રહ્યા છે. અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યથી પીએમ મોદીનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે.
આ તમામ જગ્યાઓ પર આપ જોઈ શકો છો, સોમનાથ હોય, વડોદરા હોય, તમામ જગ્યા પર આ વખતે બંગાળની ચૂંટણીને લઈને પણ જે સાંસ્કૃતિક માહોલ અત્યારે બન્યો છે, બંગાળના પણ નૃત્યને, બંગાળી ભાષાને ક્યાંક ને ક્યાંક વાપરવામાં આવી છે, કારણ કે બંગાળની ચૂંટણીના વિજય બાદ પહેલો પ્રવાસ છે ગુજરાતની અંદર વડાપ્રધાન મોદીનો, તો બંગાળનું સંસ્કૃતિ, બંગાળ અને ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ અહીંયા આપણને જોવા મળી રહી છે. સોમનાથ દાદાને શીશ પણ નમાવશે. અહીંયા ભવ્ય રોડ શો બાદ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે પણ પીએમ મોદી પહોંચવાના છે. આજનો આ ઐતિહાસિક અમૃત મહોત્સવનો કાર્યક્રમ કે જેમાં સોમનાથની ગાથાને, સોમનાથના એ પુનઃનિર્માણના 75 વર્ષને આપણે જ્યારે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ, ત્યારે પ્રભાસ પાટણ આજે શિવ ભક્તિમાં લીન થયું હોય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. આજનો આ ઐતિહાસિક દિવસ કહી શકાય. સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધીનો પીએમ મોદીનો આ રોડ શો અત્યારે આગળ વધી રહ્યો છે અને હર હર મહાદેવના નાદથી આજે સોમનાથ ગુંજી ઉઠ્યું છે. દેવાધિદેવ મહાદેવને આજે કુંભાભિષેક પણ કરવામાં આવશે. સોમનાથની અંદર ભવ્ય અમૃત મહોત્સવનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાતના સોમનાથની અંદર જ્યારે આજે આપણે પીએમ મોદીનો આ રોડ શો યોજાઈ રહ્યો છે, જેમાં અલગ અલગ આપ જોઈ શકો છો કે રાજ્યોની સંસ્કૃતિને લઈને કે પછી ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. ધર્મેશ, કેવો માહોલ છે? અલૌકિક દિવસ આપણે કહી શકીએ. સોમનાથ કે જે આપણી આસ્થાનું પ્રતીક છે, 75 વર્ષ પુનઃનિર્માણને હવે પૂરા થયા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સોમનાથની અંદર હાલ અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ રાજ્યોની એ નૃત્યને પણ આપણે અહીંયા દર્શાવી રહ્યા છીએ. આપણે વિવિધતામાં એકતામાં માનીએ છીએ અને એ જ અત્યારે આ સોમનાથની અંદર પણ જોવા મળી રહ્યું છે. જી ધર્મેશ. તો સોમનાથની અંદર પીએમ મોદીનો આ ભવ્ય રોડ શો કે જેમાં સોમનાથ મંદિરમાં પૂજા બાદ પીએમ મોદી અહીંયા આ હજારોની સંખ્યામાં જે જનમેદની ઉમટી પડી છે તેમને પણ સંબોધવાના છે. પીએમ મોદી અહીંયા બંગાળની ચૂંટણી બાદ જ્યારે પહેલીવાર આવી રહ્યા છે ત્યારે તેમનું ગુજરાતી અને બંગાળી બંને રાજ્યોની અહીંયા સંસ્કૃતિથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો આ જીપમાં ડેપ્યુટી સીએમ અને સીએમની પણ ઉપસ્થિતિ પીએમ મોદીની સાથે. હજારોની આ જનમેદની અત્યારે વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડી છે. વડાપ્રધાનને સોમનાથ મંદિરના દર્શન બાદ જ્યારે વડાપ્રધાન આ જનમેદનીને સંબોધશે ત્યારે સાંભળવા માટે પણ અહીંયા કાગડોળે રાહ જોઈ રહી છે આ જનતા. ત્યારે ગીતા મંદિર હેલિપેડથી સોમનાથ મંદિર સુધીનો આ વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો એક ઐતિહાસિક દિવસ આજે કહી શકાય, કારણ કે પુનઃનિર્માણના જ્યારે 75 વર્ષ આજે આપણે સોમનાથના ઉજવી રહ્યા છીએ ત્યારે ઐતિહાસિક દિવસને અહીંયા પીએમ મોદીની હાજરીથી આપણે ઉજવી રહ્યા છીએ. પીએમ મોદી અત્યારે ખુદ અહીંયા આવી પહોંચ્યા છે મંદિરના શિખર પર. ઐતિહાસિક કુંભાભિષેક, જે રીતે મેં અગાઉ પણ કહ્યું કે 11 અલગ અલગ પવિત્ર જળથી અહીંયા સોમનાથ મંદિર પર જળાભિષેક કરવામાં આવશે અને મંદિર શિખર પરથી આ કુંભાભિષેકનો જે બપોરે જે ઐતિહાસિક શિખર પર જ્યારે જળાભિષેક કરવામાં આવશે ત્યારે એ અલૌકિક દ્રશ્ય પણ આપને અમે બતાવીશું. ત્યારે આજે વડાપ્રધાન મોદીનો આ ભવ્ય રોડ શો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે બીજો અને અત્યંત મહત્વપૂર્ણ આ દિવસ કે જેમાં સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે વડાપ્રધાન પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં વડાપ્રધાન સહભાગી થયા છે. સાથે જ સીએમ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. પવિત્ર દિવસ છે આજે, ત્યારે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવશે. ધ્વજારોહણનો કાર્યક્રમ પણ છે. ત્યારે સોમનાથની અંદર આ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. વાયુસેનાના સૂર્યકિરણ એર શો બાદ વડાપ્રધાન મોદી વડોદરા ખાતે સરદાર 3 જે લોકાર્પણ છે તેને પણ અહીંયા ત્યાં પણ પહોંચવાના છે. પણ હાલ તો જે રીતે લોકો અત્યારે કાગડોળે રાહ જોઈને બેઠા છે એ કુંભાભિષેક, ઐતિહાસિક કુંભાભિષેકની આપ જોઈ શકો છો કે રથની આગળ ડમરૂનો નાદ અત્યારે સાંભળવા મળી રહ્યો છે. પરંપરાગત વસ્ત્રો પહેરીને લોકો અહીંયા પીએમ મોદીનું સ્વાગત કરતા નજરે ચડી રહ્યા છે. ગરબાથી પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવતું હોય તેવા પણ દ્રશ્યો આપણા સુધી પહોંચી રહ્યા છે. સોમનાથની 75 વર્ષની આ પુનઃનિર્માણની વર્ષગાંઠ કે જેની અહીંયા આપણે ઉજવણી કરી રહ્યા છીએ, અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, અમૃત પર્વ આજે ઉજવી રહ્યા છીએ, ત્યારે પીએમ મોદીની હાજરી
વડાપ્રધાન આજે સોમનાથ ખાતે દાદાના શરણે અહીંયા પહોંચ્યા છે, ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. વડાપ્રધાનનું અભિવાદન ઝીલતી જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે, આ 2 દિવસનો પ્રવાસ, જેમાં આજે અત્યંત મહત્વપૂર્ણ દિવસ આપણે કહી શકીએ કે જ્યારે વડાપ્રધાન મોદી આ અમૃત પર્વમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધીનો આ કાર્યક્રમ કે રોડ શોમાં અત્યારે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. ત્યારે આજનો આ દિવસ ઐતિહાસિક દિવસ, જેમાં પીએમ મોદી આજે સોમનાથની આ નગરીમાં રોડ શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક પણ કરવાના છે. એ ખૂબ જ અલૌકિક ક્ષણ હશે કે જ્યારે 11 પવિત્ર જગ્યાએથી એ જળ લાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તેને સોમનાથના શિખર પરથી તેને જળાભિષેક કરવામાં આવશે. શિખરને, મંદિરને આ જળાભિષેક આજે કરવામાં આવનાર છે.